તો રાજકોટના આવકવેરા કચેરીએ વેપારીઓએ હોબાળો મચાવ્યો। આવકવેરા કચેરીએ ઉમટી પડ્યા યાર્ડના વેપારીઓ। લાખો રૂપિયાની નોટિસ આપવામાં આવતા રોષ વ્યાપ્યો છે। 400 થી વધુ વેપારીને 5 લાખથી 90 લાખની નોટિસ આપવામાં આવી છે। આવકવેરા કચેરીએ ઉમટી પડ્યા યાર્ડમાં વેપારીઓ અને આવકવેરા વિભાગ દ્વારા લાખો રૂપિયાની નોટિસ આપવામાં આવતા આવકવેરા વિભાગના 400 થી વધુ વેપારીઓને 90 લાખથી લઈને 5 લાખ સુધીની માફ કરશો 5 લાખથી લઈને 90 લાખ સુધીની નોટિસ આપવામાં આવી। રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને આવકવેરા વિભાગ દ્વારા 4 કરોડથી લઈને 90 લાખની ઉઘરાણાની નોટિસ આપી છે। તેને લઈને વેપારીઓ છે અત્યારે રોષની અંદર છે, પોતાની રજૂઆત કરવા માટે આવ્યા છે। આપણી સાથે યાર્ડના ડિરેક્ટરોથી લઈને વેપારીઓ છે। અતુલભાઈ, શું કહેશો, કેવડી મોટી નોટિસ, ક્યારથી નોટિસ આકારણી કરવામાં આવી છે? આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 500 થી લઈને 550 વેપારીઓ અને કમિશન એજન્ટો કામ કરતા હોય છે, જે વર્ષોથી કામ કરે જ છે। પણ છેલ્લા 2 દિવસમાં 15 થી 17 વેપારીઓને 90 લાખથી લગાડી અને 4 કરોડ રૂપિયા સુધીની ઇન્કમ ટેક્સની નોટિસ આવી છે અને ભરવાપાત્ર રકમ છે। જે અમારી આવક નથી એ લોકો આવક ગણી અને અમને પૈસા ભરવા માટે મજબૂર કરતા હોય છે, કારણ કે આવડી મોટી નોટિસનો જવાબ દેવા માટે થઈને અમે આજ 400 થી 500 વેપારીઓ અત્યારે રૂબરૂ ઇન્કમ ટેક્સના ઓફિસર પાસે આવી અને સીએને સાથે રાખીને એને સમજાવવાની કોશિશ કરશું। અને જો ભવિષ્યમાં એ અમારાથી ન સમજે તો માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ કોઈ પણ જગ્યાએ જવું પડે તો રજૂઆત કરવા માટે જશું। અને આવડી મોટી તો અમારી ઇન્કમ પણ નથી અને 90 થી લગાડી અને 4 કરોડ રૂપિયા સુધીની તો અમારી કમાણી પણ ન હોય। અમારું કમિશન 1% થી લઈને 2% સુધીનું કમિશન હોય અને એ કમિશનમાં આ લોકો અમારી આવક ગણી લે છે, તો વ્યાજબી નથી અને ઓફિસરને સમજાવવા માટે થઈ અને અમે અત્યારે એક આવેદનપત્ર દેવા આવ્યા છે। આ લોકોએ ગણતરી કઈ રીતે કરી છે? કમિશનને નફો ગણી લીધો છે કે વેપારને નફો ગણી લીધો? શું આને અમારે ટોટલ ટર્નઓવર હોય એની ઉપરથી આંકડા કાઢીને નફો ગણી લીધો છે અને અમારું કમિશન હકીકતમાં 1% થી લઈને 2% સુધીનું જ હોય છે। શું કહેશો, તમને નોટિસ મળી છે કે તમારી સાથે ડિરેક્ટર છું। શું કહેશો તમે, કેટલા લોકો નોટિસ? 15 થી 17 જણાને નોટિસ મળી છે અને 90 લાખ રૂપિયાથી લગાડીને 4.5 કરોડ રૂપિયા સુધીની નોટિસો મળી છે, જે સદંતર ખોટી છે અને એમાં કોઈ તથ્ય નથી। જે 1% કમિશન હોય છે ખરેખર એ ગણે તો આ નોટિસ કોઈ મતલબ જ નથી। બિલકુલ, અત્યાર સુધી ક્યારે આ પ્રકારની નોટિસો આવી છે ઇન્કમટેક્સ વિભાગની કોઈ વેપારીને, કે આ પહેલી વખત આવી છે? આની પહેલા અમુક વેપારીઓને નોટિસ તો આવી હતી, ભાઈ છૂટ પરચોડ આવી હતી। અત્યારે 15 થી 17 વેપારીને એક સાથે નોટિસો આવેલી છે અને એનો ખુલાસો માંગવાનો પણ સમય ઓછો આપ્યો છે, તો એ